નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ધોરણ 12 માં લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજે ધોરણ 12 માં પ્રકરણ 1 સૂચકાંક વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં ગયા લેક્ચરમાં આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશે વાત કરી હતી અને આપણે બે જે જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચના માટે જે બાબતો છે ધ્યાનમાં રાખવાની એ પણ આપણે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી। જેવી રીતે કૌટુંબિક અંદાજપત્રની તપાસ, એનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, પછી વસ્તુઓના ભાવ પ્રાપ્તિ, એનો આધાર વર્ષ, એનું સરેરાશ, એ બધાને આપણે ધ્યાનમાં રાખવાનું છે। અને મિત્રો ગયા લેક્ચરમાં આપણે એની બે રીતો એટલે કે ભાવ સાપેક્ષની બે રીતો વિશે પણ આપણે ચર્ચા કરી હતી, જેનું નામ છે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત। આ બંને રીતોની આપણે બેઝિક માહિતી વિશે ચર્ચા કરી હતી। હવે આ બંને રીતોને આપણે દાખલા દ્વારા, ઉદાહરણ દ્વારા સમજીએ। તો મિત્રો છે ઉદાહરણ 18, તમારી પાસે બુક હોય તો ધ્યાન રાખજો। તો મિત્રો છે આપણી પાસે નીચેની માહિતી પરથી વર્ષ 2014 ને આધારે વર્ષ 2015 નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો। તો મિત્રો ધ્યાન રાખજો કઈ રીતે ગણવાનું કીધું છે, એક તો કુલ ખર્ચની રીતે અને બીજા નંબરની રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરવાની છે। આવો દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે। તો એને આપણે હવે જો તમને આપ્યું છે, વસ્તુ આપ્યું છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ, કેરોસીન અને તમને બાજુમાં એકમ આપ્યો છે મિત્રો, તો એકમ છે ક્વિન્ટલ છે। ક્વિન્ટલ પહેલામાં એકમ આપ્યો છે અને વર્ષ 2014 નો જથ્થો આપ્યો તમને છે જે 35 કિલોગ્રામમાં છે। તો મિત્રો પહેલું જે ઘઉંનો આપ્યો છે એકમ શેમાં આપેલો છે? ક્વિન્ટલમાં આપેલો છે, જેને આપણે કિલોગ્રામમાં ફેરવવાનો છે। આજે ક્વિન્ટલ 35 કિલોગ્રામના તમને ભાવ કીધા છે મિત્રો। 1 કિલોગ્રામનો ભાવ કેટલો થશે જે આપણે શોધવાનો છે। તો મિત્રો 2014 નો જથ્થો આપ્યો છે અને તમને 2014 નો ભાવ આપ્યો છે જે ઘઉંના 1600 રૂપિયા છે, ચોખાના 40, તુવેર દાળના 60 રૂપિયા, તેલના 80, કાપડ 30, કેરોસીન 28। એવી રીતે 2015 નો ભાવ એટલે કે ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે। અહીં ધ્યાન રાખજો P0 એ આધાર વર્ષનો ભાવ તરીકે ઓળખવામાં આવશે અને P1 એ ચાલુ વર્ષના ભાવ તરીકે ઓળખવામાં આવશે અને 2014 નો જથ્થો આપ્યો છે એ તમારો Q0 કહેવાશે। Q0 તો 2015 નો ભાવ તમને આપેલો છે 1800 રૂપિયા, 45, 120, 90, 45 અને 35। આવું કંઈક તમને ઉદાહરણ આપેલું છે, આવી માહિતી તમને ઉદાહરણમાં આપેલી છે। તો મિત્રો આપણે હવે સમજીએ જઈએ જવાબ તરફ। તો જવાબ તરફ આપણે પહેલા જોઈએ, પહેલી રીત સમજવાની છે આપણે કુલ ખર્ચની રીતે દાખલો ગણીએ। મિત્રો ધ્યાન રાખજો અહીં તમને જવાબ બંને શું મળશે? સરખા મળશે। કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે બંનેના જવાબ તમને સરખા મળશે। જો ધ્યાન રાખજો ખાસ કેવી રીતે તો સમજીએ આપણે। જો મેં કોષ્ટક બનાવેલું છે તો આ તમારે નોટમાં બનાવજો। તો મિત્રો પહેલા મેં વસ્તુ આપેલી છે તો વસ્તુ પ્રમાણે લખી નાખીએ। પહેલા ઘઉં, પછી મિત્રો છે ચોખા, ત્રીજા નંબરમાં છે તુવેર દાળ, ચોથા નંબરમાં છે મિત્રો તેલ, પછી છે મિત્રો કાપડ, તો પછી આપેલું છે કેરોસીન। આ બધી શું છે? કોઈ કુટુંબનો વસ્તુનો વપરાશ થયેલો છે એની વિશે માહિતી તમને આપેલી છે। અને છેલ્લે આપણું જે કોલમ બનશે કુલનું બનશે મિત્રો, કુલ। તો મિત્રો આ દાખલો આપણે પહેલા બેઝિક માહિતી લખી નાખીએ। તો પહેલા જે એકમ આપેલો છે ઘઉંને આપણે કિલોગ્રામમાં ફેરવવાનો છે, ક્વિન્ટલમાં આપેલો છે, એનો એકમ આપણે શેમાં ફેરવશું? કિલોગ્રામમાં। તો ચોખામાં પણ કિલોગ્રામમાં આપેલો છે તો લખી નાખો, તુવેર દાળ પણ કિલોગ્રામ, તેલ લીટરમાં છે, કાપડ મીટરમાં છે અને કેરોસીન પણ લીટરમાં છે। આ એકમ આપેલો છે। હવે જો તમને 2014 નો આ 2014 વિશે માહિતી આપેલી છે, જે આ કોષ્ટક છે એ આખું 2014 નું છે અને આ જે કોષ્ટક છે 2015 નું છે। તો 2014 માં Q0 એટલે જથ્થો આપેલો છે અને P0 એટલે એનો ભાવ છે। તો મિત્રો પહેલા આપણે Q0 લખીએ।
તો પહેલા તમારે શું કરવું પડશે, ક્વિન્ટલ ને ફેરવવા માટે કેટલા ક્વિન્ટલ થાય, એ 1600 રૂપિયા ક્વિન્ટલ લખી નાખીએ આપણે 35, એટલે જથ્થો લખી નાખીએ 2014 નો જથ્થો 35 આપેલો છે, પછી 25 આપેલો છે, એના પછી 20 છે, 10 છે, 20 છે અને 15 છે. તો મિત્રો બધા લીટરમાં આપેલું છે. જથ્થો શેમાં આપેલો છે, લીટરમાં કિલોગ્રામમાં, જે વસ્તુનો એકમ હોય એ પ્રમાણે. હવે આપણે P0 શોધવાનો છે. આ કિલોગ્રામમાં ક્વિન્ટલમાં આપેલો છે, એનો ભાવ આપણે કિલોગ્રામમાં શોધવાનો છે. તો મિત્રો ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો P0 કેવી રીતે થશે, તો 100 કરવાના છે. તો 2014 ના ભાવ માટે આપણે ગણવાના છે. તમને ક્વિન્ટલનો ભાવ 1600 રૂપિયા આપેલો છે. કેટલો આપેલો છે, 1600 રૂપિયા. તો 1 કિલોગ્રામનો ભાવ કેટલો થાય, તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. તો મિત્રો 1600 ભાગ્યા 100, તો 1 કિલોગ્રામનો ભાવ તમને કેટલો મળશે, 16 રૂપિયા. તો અહીં P0 માં 16 રૂપિયા લખું છું. અને બીજું એની રીતે સેમ છે, બીજા કોઈ એકમમાં ફેરફાર નથી. એટલા માટે મિત્રો ત્યાં એની એ જ રકમ લખી નાખો. 2014 ના ભાવમાં P0 માં તો ત્યાં 40 આવશે, ચોખામાં 40, તુવેર દાળમાં 60, તેલમાં 80, કાપડમાં 30 અને કેરોસીનમાં આવશે 28. આ 2014 નો આપણે લખી દીધો છે જથ્થો અને ભાવ. એ રીતે 2015 નો ભાવ લખી દઈએ. તો મિત્રો 2015 નો ભાવ આ ક્વિન્ટલમાં આપેલો છે. પહેલામાં પ્રોબ્લેમ થશે કારણ કે કિલોગ્રામમાં ફેરવેલો છે. આને પણ એવી રીતે શોધવું પડશે. તો 35 કિલોનો ભાવ તમને 1800 રૂપિયા આપેલો છે. જથ્થો છે 35 કિલો, પરંતુ ભાવ તમને 1800 આપેલો છે, જે 1 ક્વિન્ટલનો છે. તો 1800 ભાગ્યા 100 કરો એટલે કેટલા મળશે, 18 રૂપિયા. તો તમને ત્યાં 18 આવશે. પછી મિત્રો જે છે પ્રમાણે as it is લખી નાખો. એનો ભાવ 2015 નો, પછી 120, પછી તમને આપ્યું છે 90, પછી મિત્રો 45 અને પછી મિત્રો 35. તો મિત્રો ધ્યાન રાખજો, અહીં કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો છે. પહેલી આપણી રીત કઈ છે, કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો મિત્રો મેં તમને સૂત્ર લખાવ્યું હતું કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો મિત્રો એનું સૂત્ર લખવાનું છે આપણે. તો સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. આવું કઈક સૂત્ર કુલ ખર્ચની રીતે શોધવાનું સૂત્ર આપેલું હતું. તો આ સૂત્ર પરથી આપણે આ કોષ્ટક બનાવવાનું છે. જો સૂત્ર યાદ હશે તો જ તમે કોષ્ટક બનાવી શકશો. તો પહેલું કોષ્ટક છે આપણું P1Q0 અને બીજું કોષ્ટક છે P0Q0. સિમ્પલ છે, ગુણાકાર કરવાનો છે. P1 નો Q0 સાથે ગુણાકાર એટલે 18 ગુણ્યા 35 કરવાના છે. એટલે તમને મળી રહેશે 630. કેલ્ક્યુલેટર સાથે રાખજો તો ગુણાકાર કરી શકશો. 18 ગુણ્યા 35 630. એવી રીતે 45 ગુણ્યા 25 એટલે 1125. 120 ગુણ્યા 20 એટલે 2400. 90 ગુણ્યા 10 એટલે 900. 45 ગુણ્યા 20 એટલે પણ 900 થાય. અને પછી મિત્રો 35 ગુણ્યા 15 કરો એટલે કેટલો થશે, 525. P1Q0 થઈ ગયું. હવે P0Q0 ગુણાકાર કરો. P0 નો Q0 સાથે ગુણાકાર એટલે મિત્રો આનો આની સાથે ગુણાકાર. P0 નો Q0 સાથે એટલે 16 ગુણ્યા 35. તો મિત્રો 16 ગુણ્યા 35 કેટલો થાય, 560. પછી મિત્રો 40 ગુણ્યા 25 એટલે 1000. 120 ગુણ્યા 20 એટલે 120 ગુણ્યા 20 2400 રૂપિયા. પછી 80 ગુણ્યા 10. P0Q0 ગુણાકાર કરવાનો છે. 560 1000 1200. હવે પછી કેટલો થશે મિત્રો, 10 ગુણ્યા 80 એટલે 800. 30 ગુણ્યા 20 એટલે 600. અને મિત્રો 28 ગુણ્યા 15 એટલે 420 થશે. હવે મિત્રો આનો આપણે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. P1Q0 નો સરવાળો કરવાનો અને P0Q0 નો સરવાળો કરો. આ P1Q0 નો સરવાળો કરો કેટલો થાય છે, 630 1125 2400 900 525. એટલે આનો સરવાળો ટોટલ થાય છે 6480. હવે P0Q0 નો સરવાળો કરવાનો છે. 560 1000 2400 800 600 અને 420. તો ટોટલ થાય છે મિત્રો 4580. હવે મિત્રો આ કોષ્ટક બની ગયા પછી તમારે સૂચકાંક જે સૂત્ર છે એના ઉપર જવાનું છે. તો P1Q0 કેટલો મેં સૂત્ર લખ્યું છે,
કુલ ખર્ચની રીતે સૂચકાંક, તો એનું સૂત્ર શું છે P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. તો એનું સૂચકાંક આપણે રકમ લખવાની છે, તો P1Q0 માં 6480 છે અને P0Q0 છે 4580 ગુણ્યા 100. 6480 ભાગ્યા 4580 ગુણ્યા 100. મિત્રો કેલ્ક્યુલેટ કરો કેટલું થાય છે. તો મિત્રો સમથિંગ આટલું આવે છે 141.4847. એટલે એક નહીં કરવાનું, તો 141.48 કરી દેવાનું. તો મિત્રો તમને આટલા થશે. તો મિત્રો આધાર વર્ષ 2014 છે. આધાર વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015 ના કુલ ખર્ચમાં વર્ષ 2015 ના કુલ ખર્ચમાં કેટલો ફરક થાય છે 141.48 માઈનસ 100. કેટલો થાય છે મિત્રો 41.48% જેટલો વધારો થાય છે. 41.48% જેટલો વધારો. 41.48% જેટલો વધારો થાય છે. તો મિત્રો આ શું છે કુલ ખર્ચની રીતે સૂચકાંક. તમને એની અંદર બીજી રીતે પણ દાખલો ગણવાનો કીધો છે જેનું નામ છે કૌટુંબિક અંદાજપત્રની રીત. તો મિત્રો હવે આપણે એ રીતથી દાખલો ગણીએ. તો ધ્યાન રાખજો કૌટુંબિક અંદાજપત્રની રીત. તો મિત્રો આપણે એના એક ઉદાહરણને કૌટુંબિક અંદાજપત્રની રીતથી સૂચકાંક શોધીએ. કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીતથી સૂચકાંક શોધવાનો છે. કૌટુંબિક અંદાજપત્રની રીતથી આપણે શોધીએ. તો પહેલા આપેલું છે વસ્તુ, પછી મિત્રો એકમ આપેલું છે, પછી તમને વર્ષ 2014 માટે આપણે લખવાનો છે Q0 અને P0. વર્ષ 2014 માટે Q0. હવે વર્ષ 2015 માટે, તો વર્ષ 2015 માટે આપણે P1 કરીશું. અને મિત્રો આ છે તમારો I શોધવાનું સૂત્ર. સૂત્ર યાદ હોવું જોઈએ તમારે. તો મિત્રો કુલ ખર્ચની રીતે સૂચકાંકનું સૂત્ર, કૌટુંબિક અંદાજપત્રનું સૂચકાંકનું સૂત્ર શું છે? કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર તો IW ભાગ્યા W. આવું સૂત્ર છે કઈ સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો I કેવી રીતે શોધવાનો છે? તો મિત્રો P1 ભાગ્યા P0 ગુણ્યા 100. અને આ છે મિત્રો W તમને આપેલો છે અને પછી છે મિત્રો IW. આવું કઈ કોષ્ટક બનાવવાનું છે. હવે તો તમને શું કૌટુંબિક અંદાજપત્રનો સૂચકાંક, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક, આનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો આનું સૂત્ર શું થશે? સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. આ તમને સૂત્ર ખબર હોવી જોઈએ. સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. 1 બાય 1 આપણે જો પહેલા શું આપેલું છે? ઘઉં આપેલા છે, તો ઘઉં પાસે લખીએ. ઘઉં છે, પછી મિત્રો ચોખા છે, પછી મિત્રો છે તુવેર દાળ, પછી મિત્રો તેલ, પછી કાપડ, અને પછી મિત્રો આપેલું છે કેરોસીન. અને મિત્રો છેલ્લે આવશે કુલનું કોલમ આવશે. કુલ આવશે મિત્રો, કુલ આપણે લખવાનું છે. હવે મિત્રો જે એકમ આપેલો છે આપણે લખી દઈશું. તો પહેલા કિલોગ્રામ, ઘઉંમાં કિલોગ્રામ આવશે,
ચોખામાં પણ કિલોગ્રામ, તુવેરમાં પણ કિલોગ્રામ, તેલમાં લીટર આવશે, કાપડ મીટરમાં આવશે અને કેરોસીન લીટરમાં આવશે. હવે વર્ષ 2014 માટે જથ્થો લખવાનો છે. જથ્થો લખી નાખો મિત્રો. એનું એજ 35, ઉદાહરણ એનું એજ છે એટલે એનું એજ આવશે 35, 25, 20, 10, 20 અને 15. હવે મિત્રો વર્ષ 2014 નો ભાવ લખવાનો છે આપણે. તો સેમ જે પહેલા દાખલામાં આપણે જે ભાવ લખ્યો છે એનો એ જ બાદ આવશે. તો 1600 ભાગ્યા 100 કરશો એટલે 16 આવશે. સેમ એનો એ જ ભાવ છે 16, 40, 60, 80, 30 અને 28. પેલી રીતે કેટલો જવાબ આવ્યો તો 141.48. ધ્યાન રાખજો ખાસ. એનો એ જ જવાબ આપણે લાવવાનો છે. તો P1 લખીએ. P1 ક્વિન્ટલમાં આપેલું છે એટલે 1800 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? પહેલામાં ઘઉંમાં 18 આવશે, પછી મિત્રો આવશે 45, પછી આવશે 120, પછી 90, પછી 45 અને પછી આપેલું છે 35. હવે મિત્રો તમારે I નો ભાવ સાપેક્ષની ટકાવારી શોધવાની છે. ભાવ સાપેક્ષ ટકાવારી I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આવું લખવાનું છે આપણે કઈ. તો P1 ભાગ્યા P0 એટલે 18, P1 છે અને P0 છે, 18 ભાગ્યા 16, 18 ભાગ્યા 16 ગુણ્યા 100 આવું લખવાનું રહેશે. 18 ભાગ્યા 16 ગુણ્યા 100 કેટલો આવે છે મિત્રો? 112.5 આવે છે. સેમ આવી રીતે બધામાં જ કરવાનું છે. એટલે મિત્રો 45 ભાગ્યા 40, 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે કેટલા આવે છે? એમાં પણ 112.5 આવે છે. પછી મિત્રો 120 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે જવાબમાં આવશે 200. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 એટલે જવાબમાં આવશે મિત્રો 112.5. પછી મિત્રો 45 ભાગ્યા 30 ગુણ્યા 100 45 ભાગ્યા 30 ગુણ્યા 100 તો 45 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 150. 35 ભાગ્યા 28 ગુણ્યા 100 તે 125. આવો કઈ તમને I મળશે. હવે મિત્રો આપણે W પર જોવાનો છે. મેં તમને કીધું એ પ્રમાણે સૂત્રમાં શીખવાડ્યું હતું. W એટલે શું? તમને W ના આપેલો હોય, ભાર ના આપેલો હોય તો તમારો શું કહેવાય? P0 Q0 એ તમારો ભાર કહેવાશે. ધ્યાન રાખજો ખાસ. અહીં લખી દેજો ખબર ના પડી હોય તો W બરાબર P0 Q0. તો મિત્રો P0 Q0 એ જ તમારો W કહેવામાં આવે, ભાર કહેવામાં આવે છે. તો મિત્રો P0 Q0 ની જે કિંમત આપણને મળી હતી એ જ કિંમત આપણે અહીં લખીશું. તો કઈ કિંમત મળી હતી? ઘઉંમાં કેટલા મળ્યા હતા? P0 Q0 માં ઘઉંમાં 560 મળ્યા હતા. પછી મિત્રો 1000 ચોખામાં મળ્યા હતા. પછી મિત્રો 1200, પછી 800, પછી 600 અને 420. અહીં જ્યારે ભાર ના આપેલો હોય ત્યારે તમારે મિત્રો W એ બરાબર P0 Q0 તમારો W થશે, ભાર થશે. હવે મિત્રો તમારે IW શોધવાનો છે. I નો W સાથે ગુણાકાર એટલે તમને IW મળી જશે. એટલે 112.5 ગુણ્યા 560 એટલે કેટલા આવશે જવાબમાં? 63000. 112.5 ગુણ્યા 560 કરો એટલે 63000 મળશે. પછી મિત્રો 112.5 ગુણ્યા 1000 એટલે 1,12,500. એવી રીતે 200 ગુણ્યા 1200 તો 200 ગુણ્યા 1200 કેટલા મળશે? 2,40,000. એટલે 112.5 ગુણ્યા 800 એટલે 90,000. 150 ગુણ્યા 600 એટલે તમને મળશે 90,000. હવે 125 ગુણ્યા 420 એટલે તમને મળશે 52,500. હવે તમારા મિત્રો અહીં સિગ્મા W શોધવાનો છે અને અહીં સિગ્મા IW એટલે સરવાળો કરવાનો છે. મિત્રો સિગ્મા W નો સરવાળો પેલા કરો. 560, 1000, 1200, 800, 600 અને 420. તમને કઈ કેટલા મળ્યા હતા? 4580. એની રીતમાં કેટલા મળ્યા હતા? 4580. હવે IW નો સરવાળો કરો. 63000 + 1,12,500 + 2,40,000, 90,000, 90,000 અને 52,500. તો ટોટલ કેટલું થશે? મિત્રો ટોટલ થશે 6,48,000.
હવે મિત્રો કોષ્ટકની મદદથી આપણે શું શોધવાનું છે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનો છે જે સૂત્ર મેં અહીં લખેલું જ છે સિગ્મા w ભાગ્યા સિગ્મા w હવે તમે કિંમત મૂકીને દાખલો ગણી શકો છો તો સિગ્મા w તમને કેટલો મળ્યો 6,48,000 અને તમને સિગ્મા w કેટલો મળ્યો છે 4580 તો મિત્રો જવાબ કેટલો મળે છે 6,48,000 તો તમને જવાબ મળે છે 141.48 જે મિત્રો કુલ ખર્ચની રીતમાં પણ તમને આટલો જ જવાબ મળ્યો હતો ધ્યાન રાખજો ખાસ કુલ ખર્ચની રીતમાં પણ તમને આ જ જવાબ મળ્યો હતો તો મિત્રો કેટલો ફેરફાર થાય છે એમાં પણ કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ એટલો જ ફેરફાર થાય છે 41.48% ફેરફાર જોવા મળે છે 41.48% જેટલો જ વધારો આ રીતમાં પણ જોવા મળે છે તો મિત્રો આપણે એમ કહી શકીએ આપણે એમ જોઈ શકીએ કે ચાલુ વર્ષનો જે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતા સૂચકાંક કેવા છે સમાન છે ધ્યાન રાખજો ખાસ ચાલુ વર્ષમાં કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતો સૂચકાંક કેવો છે સમાન છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલો આ બંને રીતથી ખબર પડી ગઈ હશે હવે આપણો વધારાનો દાખલો આપણે જે ઉદાહરણ સમજવાના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ધન્યવાદ